તો ચાલો મિત્રો, આજે અમે તમને જણાવીશું કે તમારા ઘરમાં જે કબૂતર કે ચકલીનું માળું છે એ તમારા માટે શુભ કહેવાય કે અશુભ. તો વિડીયોને પૂરો જોશો તો તમને વાસ્તુશાસ્ત્રને ઘણું મહત્વ આપવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ઘરમાં સારું વાસ્તુ હોય છે તે ઘરમાં સકારાત્મક ઉર્જા, સુખ અને પૈસા આવે છે. જ્યાં પણ વાસ્તુ દોષ હોય છે ત્યાં નકારાત્મક ઉર્જા, દુઃખ અને દરિદ્રતા આવે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં પશુ પક્ષીઓ અને જીવજંતુઓના પ્રવેશ વિશે પણ શુભ અને અશુભ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રાણીઓ કે પક્ષીઓનું ઘરમાં આવવું સામાન્ય બાબત છે. તમે એ પણ જોયું હશે કે ઘણી વખત પક્ષીઓ અને કબૂતરો ઘરમાં માળો બનાવે છે. તેથી મધમાખીઓ પણ વારંવાર ઘરમાં પોતાનું મધપૂડું બનાવતી રહે છે. આવી સ્થિતિમાં શું તમે ક્યારે વિચાર્યું છે કે આ ઘટનાની તમારા જીવન અને ઘર પર શું અસર પડે છે? ચામાચીડિયા ઘણીવાર રાત્રે બહાર આવે છે. જો કે તેઓ મોટાભાગે ઝાડ પર અથવા જૂના ખંડેર પ્રકારના મકાનોમાં રહે છે, પરંતુ ક્યારેક તેઓ સારા મકાનમાં પણ પોતાનો પડાવ નાખે છે. જો તમારા ઘરમાં ચામાચીડિયા રહેવા લાગે તો તે ખતરાની નિશાની છે. તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં કોઈ અશુભ ઘટના બનવા જઈ રહી છે. તમારા જીવનમાં કંઈક ખરાબ થઈ શકે છે. આ પરિસ્થિતિથી બચવા માટે ચામાચીડિયાને નુકસાન પહોંચાડ્યા વિના તેને ઘરથી દૂર ભગાડો. હવે વાત કરીએ મધમાખીના મધપૂડાની. મધમાખીઓ પણ ક્યારેક ઘરના ખૂણામાં પોતાનો મધપૂડો બનાવે છે. કેટલાક લોકો તેમને જાણી જોઈને બગાડતા નથી. તેઓ તાજા અને મીઠા મધ માટે લોભી છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મધમાખીનું મધપૂડું હોવું સારી વાત નથી. જેના કારણે મોટી દુર્ઘટના થવાની સંભાવના વધી જાય છે. આવી સ્થિતિમાં જો તમે ઘરે મધમાખીનું મધપૂડું બનાવો છો તો તેને કાળજીથી દૂર કરો. હવે વાત કરીએ ભમરીનું મધપૂડું. મધમાખીઓની જેમ ભમરી પણ ઘરોમાં પોતાનો મધપૂડો બનાવે છે. તેમના મધપૂડા મોટાભાગે ઘરોમાં જોવા મળે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ભમરીનું મધપૂડું રાખવું શુભ નથી. જો તમે ઘરમાં હોય તો એક પછી એક અનેક પરેશાનીઓ દસ્તક આપી શકે છે. આવી સ્થિતિમાં ભમરીનું મધપૂડું કાળજીપૂર્વક દૂર કરો. આ તમારા માટે લાભદાયક છે. જો તમારા ઘરમાં કોઈ પક્ષી અથવા સ્પેરો માળો બનાવે છે તો તેને તોડશો નહીં અથવા તેને બગાડશો નહીં. આ એક વસ્તુ શુભ છે. તેનાથી ઘરમાં ખુશીઓ આવે છે, દુઃખ દૂર થાય છે, તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. એટલું જ નહીં, તમારું નસીબ પણ ચમકે છે. જો ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય તો તે પણ પક્ષી કે ચકલીનો માળો બનાવીને દૂર થાય છે. કબૂતરનો ઘણીવાર ઘરોમાં માળો બનાવે છે. ઘણા લોકો તેમના માળાથી પરેશાન થઈને તેમને બગાડી દે છે, પણ આવી ભૂલ ન કરતા. કબૂતરને બગાડવાનો અર્થ થાય છે કે દેવી લક્ષ્મીને ઘરેથી દૂર મોકલવી. વાસ્તવમાં માતા લક્ષ્મીને કબૂતર ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં જો તે ઘરમાં માળો બનાવે છે તો દેવી લક્ષ્મી ચોક્કસપણે ત્યાં આવે છે. તેનાથી ઘરમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિ રહે છે. તેનાથી ઘરમાં ખુશીઓ આવે છે, દુઃખ દૂર થાય છે, તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. એટલું જ નહીં, તમારું નસીબ પણ ચમકે છે. જો ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય તો તે પણ પક્ષી કે ચકલીનો માળો બનાવીને દૂર થાય છે. કબૂતરનો ઘણીવાર ઘરોમાં માળો બનાવે છે. ઘણા લોકો તેમના માળાથી પરેશાન થઈને તેમને બગાડી દે છે, પણ આવી ભૂલ ન કરતા. કબૂતરને બગાડવાનો અર્થ થાય છે કે દેવી લક્ષ્મીને ઘરેથી દૂર મોકલવી. વાસ્તવમાં માતા લક્ષ્મીને કબૂતર ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં જો તે ઘરમાં માળો બનાવે છે તો દેવી લક્ષ્મી ચોક્કસપણે ત્યાં આવે છે. તેનાથી ઘરમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિ રહે છે.